નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। રાજકોટ મહાનગરપાલિકા અત્યારે અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ ભારે વિવાદમાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકા પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ભાજપના બધા જ કોર્પોરેટરને એક પત્ર આપ્યો છે, જેમાં લખ્યું છે કે કોર્પોરેટરે અધિકારી કે કોઈ કર્મચારીને ભલામણ કરવાની હોય તો લેખિતમાં કાગળ મોકલવો અને તેની એક નકલ તેમના રેકર્ડ પર રાખવી જોઈએ। આ કારણે તેઓ કેટલી ભલામણ અને કયા પ્રકારની ભલામણ કરી રહ્યા છે એમનો એક રેકોર્ડ રહેશે। આ પત્ર લખવા મામલે પ્રમુખને પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે આ કોઈ આદેશ નથી, ફક્ત સૂચન છે। ત્યારે આ સમગ્ર મામલે રાજકોટની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને લેખિતમાં રજૂઆત કરવી એ પ્રકારની એક લેખિત જે પત્ર છે તે 68 કોર્પોરેટરોને આપવામાં આવ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ પત્ર છે તે મુકેશ દોશી એટલે કે રાજકોટના શહેર ભાજપ અધ્યક્ષ તરફથી એક ફરમાન પત્ર આપવામાં આવ્યું છે। આને જ લઈને રાજકોટવાસીઓ શું કહી રહ્યા છે આપણે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો? ખાસ તો જે પત્ર મુકેશ દોશીએ 68 કોર્પોરેટરને લખ્યો છે, ખાસ તો જે ભલામણ પત્ર તમારે જો આપવું હોય તો લેખિત ભલામણ કરવી અધિકારીઓને। મારું કહેવું એવું છે કે મુકેશ દોશીએ આ લેખિતમાં આપવાનું બહુ મોડું થઈ ગયું મને લાગે છે। પછી ભલામણ જો ઇલીગલી લેખિતમાં આપવી કે ઓમ કરવી તો ખોટી જ વસ્તુ છે। લેખિત ભલામણનો અત્યારે કંઈ મિનિંગ છે નહીં। લેખિત ભલામણ આપે તો લોકો જે સામાન્ય પ્રશ્ન લઈને આવે છે તો એ લોકો માટે એક બહાનું મળી જશે કે ભાઈ તમને લેખિત ભલામણ તમારી મોકલી દીધેલી છે, એનો કંઈ ઉકેલ આવતો નથી, બરોબર। અને જે ટીઆરપી કાંડ થયું, ટીઆરપી કાંડમાં માની લ્યો કે કોર્પોરેટર લેખિત ભલામણ આપી હોત તો એ કોર્પોરેટની કઈ જવાબદારી ફિક્સ ન થાત, કારણ કે એ બધું ભાજપ અંડરમાં જ ચાલે છે, બરોબર। અધિકારીઓને એક રીતે ફિટ કરવાની ગણતરી અને કામથી પોતાના કામથી છટકવા માટે થઈને મુકેશ દોશીએ બહુ સારું અને સચોટ લેખિતમાં આપી દીધું છે કે લેખિત ભલામણ આપવી। એટલે સામાન્ય પ્રજા પણ જ્યારે કોઈ એના પોતાના પ્રશ્ન લઈને જશે એટલે મુકેશ દોશીના જે કોર્પોરેટર ચૂંટાયેલા કોર્પોરેટર છે ભાજપના, એ કહેશે કે લેખિત ભલામણ તમારી કરી દીધી છે, પછી કામ થાય તોય ઠીક, ન થાય તોય ઠીક, બાકી તો જેને ખોટી રીતે કામ કરવાના છે એની ભલામણો તો ફોનથી થશે, અધિકારીઓને પોતે પર્સનલ ફોન કરશે, અધિકારીઓને પર્સનલ મળશે। આમાં લેખિત ભલામણવાળા મુદ્દામાં જે સામાન્ય પ્રજાને હેરાન થવાનું આવશે એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે, કારણ કે એની પાસે એક બાનું મળી જશે કે ભાઈ અમે તમારી લેખિત ભલામણ કરી દીધી છે, અધિકારીઓએ જોવાનું છે, એની કાંઈ સાર સંભાળ લેવામાં નહીં આવે। અને જે પોતે જે ખોટા કામ માટે જે ભલામણો કરે છે એ તો એ ફોનમાં કરવાના છે। મુકેશ દોશી એવી બાહેધરી લે છે કે હવે ભાઈ કાંઈ વહીવટના કે સેટિંગના કામ થશે એ હવે લેખિતમાં જ કરશે। આ તો એક જ ના સમજીવાળી મુકેશ દોશીનું એક ફરમાન છે। અને એક જે ટીઆરપી કાંડમાં જે મહાનગરપાલિકાની ને ભાજપની જવાબદારી છે તેમાંથી એક છટકવાની એક છટકબારી મુકેશ દોશીએ ગોતેલી છે, મને એવું ક્યાંક લાગે છે। ચોક્કસથી આપ શું કહેશો? જે ફરમાન જે શહેર અધ્યક્ષ તરફથી લેવામાં આવ્યો છે, જે કરવામાં આવ્યું છે, તેને કઈ રીતે એક જનતા તરીકે જોઈ રહ્યા છો? જ્યારે ટીઆરપી ગેમ જેવી ઘટના બની એને અનુલક્ષીને જ્યારે મુકેશભાઈ દોશીએ આ નિવેદનને આ વાત કરી છે કે હવે લેખિત ભલામણ લેવાની છે, પણ મુકેશભાઈ દોશીને મારે પ્રમુખને એટલું જ કહેવાનું છે કે તમે આટલી વાર કેમ લગાડી? આશરે એમને પ્રમુખ બન્યાને વર્ષની માથે થઈ ગયું છે, ત્યારબાદ આવી ઘટના ઘટી અને ત્યારબાદ તેમને યાદ આવ્યું। અને ભલામણની જો વાત કરવામાં આવે અને ભલામણની જો આપણે બધી વાત કરીએ તો શું નેટના પેપર ફૂટે છે તો એના આરોપીને બચાવવા માટે પણ શું ભાજપ સરકાર લેખિતમાં આપશે? જે અગ્નિકાંડના જે મુખ્ય આરોપીને સાચા આરોપી છે તેને પણ બચાવવા માટે શું આ મુકેશભાઈ દોશીને લેખિતમાં કોઈ આપશે? ભાજપના હોદ્દેદારોને લેખિતમાં આપશે? અને રહી વાત પ્રજાની, તો શા માટે કોઈને પણ ભલામણ કરવી? જે હકદાર જે છે, જેની પાસે માની શકાય કે જે યોગ્ય છે તે યોગ્ય વ્યક્તિને જ સ્થાન મળે, એવી પણ બની શકે। આપણે નીટના પેપરમાં જોઈએ છે ત્યારે નીટનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં પણ તો જે કોઈ પણ ભલામણો કરીને જે લોકોને સારા એવા માર્ક આવ્યા છે એ વસ્તુ જોઈએ છે તો એ પણ એક ભલામણનો ભાગ હોઈ શકે છે। ભલામણ કેટલું યોગ્ય? આપણે હિન્દીમાં કહીએ સિફારિશ, કેટલું યોગ્ય? જરાય યોગ્ય નથી। આ વસ્તુ અયોગ્ય છે। જે હકદાર છે તેને હક મળવો જોઈએ। આપ શું કહેશો? ખાસ તો જે ભલામણ માટે એક લેખિત ભલામણ કરવી જોઈએ, આવી એક ક્યાંક ફરમાન છે તે શહેર પ્રમુખ તરફથી આપવામાં આવ્યું છે પોતાના કોર્પોરેટરોને। એક જનતા તરીકે આ ફરમાનને આપ કઈ રીતે ગણો છો?
ચોક્કસપણે જે અત્યારે આ મુકેશ દોશી સાહેબ દ્વારા જે બહાર પડેલો ફરમાન છે, જે લેટર છે, એ ચોક્કસપણે એવું દેખાડી રહ્યું છે કે ભાજપના જે કોર્પોરેટરો છે કે કોઈ પણ અધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરી રહેલા છે. પણ હાલ જે પોતાનું કામ સુધારવા માટે કે સારું દેખાડવા માટે એ લોકો એવું દેખાડવા માંગે છે કે અમે કામ કરી છીએ એમનો તમને લેખિતમાં પુરાવો દેખાડશે. પ્રજાના કોઈ પણ જે નાના મોટા કામ હશે એ લોકો લેખિત પ્રમાણમાં લઈ લેશે, પણ અધિકારીઓને આપશે. પણ એ ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જેમ સરકારી ઓફિસોમાં કાગળિયાઓના ઢગલા થાય છે એવી જ રીતે આ અરજીઓના પણ ઢગલા થવાના છે અને કોઈ પણ રીતે આનું નિવારણ નથી આવવાનું. ખોટે ખોટી જે રજૂઆતો છે એનો ઢગલા થશે એવું મારું માનવું છે. લાગે છે ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ બન્યું ત્યારબાદ ક્યાંક જે જનપ્રતિનિધિઓ છે તે જાગ્યા છે કે કેમ, પદાધિકારીઓ છે જાગ્યા છે કે કેમ, શું લાગે છે? અત્યારે એવું તો ન કહી શકીએ કે જાગ્યા છે. આપણે એવું માની શકીએ કે અત્યારે બધા પોતાની છટકબારી કરવા માટે પોતાની આંખ ઉઘાડી છે અને ક્યાંક ને ક્યાંક પોતે ભાગી રહ્યા છે. જે પોતાને ઉપર નામ ન આવે એના માટે ક્યાંક ને ક્યાંક કોક ને કોક છટકબારી એ લોકો ગોતી રહ્યા છે એવું હું કહી શકું તમને. બીજા પણ આપણી સાથે સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? ખાસ તો શહેર પ્રમુખ તરફથી એક ફરમાન કોર્પોરેટરને એવું આવ્યું છે કે હવે પછી તમારે જો ભલામણ કરવી હોય એ ભલામણ તમારે લેખિત કરવી. શું કહેશો? લેખિતમાં તો અત્યારે પોસિબલ નથી. કોઈ બી ઓન પેપર કોઈ અત્યારે આપે નહીં. આ બધું બ્લેકમાં ધંધા થતા હોય, કાળા કામના કાળા પૈસા આવતા હોય. એટલે શું કહે કે લેખિતમાં પોસિબલ છે નહીં. એટલે આ તો એક ખોટો મુદ્દો કહેવાય. મારું માનવું મુદ્દો ખોટો છે, ખોટો મુદ્દો છે. જનતાને ભટકાવવા માટે આ થાય છે ખરા? હા, જનતાને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવે છે અને ક્યાંક ભટકાવવા અને આ મુદ્દાથી વિપરીત જનતા બયાન આપવા માંડે અથવા ભૂલી જાય એવા કંઈક મુદ્દા આ બની શકે મારા ખ્યાલ મુજબ. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટ વાસીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે, એટલે કે જે આ ફરમાન શહેર ભાજપ પ્રમુખ તરફથી જે આપવામાં આવ્યો છે કોર્પોરેટરોને, તે ચોક્કસથી કહી શકાય કે ભ્રમ ફેલાવવા માટે આપવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ટીઆરપી અગ્નિકાંડ બાદ કહી શકાય કે એક બાજુ જ્યાં જે અધિકારીઓ ઉપર અત્યારે એક બાદ એક નવા અધિકારીઓ વિરુદ્ધના જે ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે તેના વચ્ચે જે રાજકોટના શહેર પ્રમુખ તરફથી એક જે પત્ર છે તે લખવામાં આવ્યો છે અને એ પણ કોર્પોરેટરને લખવામાં આવ્યો છે, તે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે હવે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ હવે સળગતા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ એક પત્રમાં લખતા જણાવ્યું હતું કે કોઈ પણ હોદ્દેદારો કે કોર્પોરેટરોને ભલામણ કરવી હોય તો લેખિતમાં પત્ર લખી જણાવે. તો શું અહીંયા સવાલ ઊભા થઈ રહ્યા છે કે રાજકોટ મહાનગરપાલિકાને હવે ભલામણ કરવાની નોબત આવી રહી છે? ત્યારે આપણા વચ્ચે આ જ મુદ્દે વાતચીત કરવા માટે કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું નામ? મારું નામ મનીષ વાઘાણી છે. મુકેશ દોશી દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ પ્રકારની જે ભલામણ કરવામાં આવે તે લેખિતમાં કરવા આવે. તે અંગે શું કહેશો? જ્યારે વારે ઘડીએ આ લોકો પહેલા તો તબેલામાંથી જ્યારે જનાવરો છૂટી જાય પછી આ લોકો તાળા મારવાની વાતો કરી રહ્યા છે. જ્યારે અગ્નિકાંડ થયો ત્યારે આ લોકો જાગ્યા નહીં. એટલે એનો મતલબ એ થાય છે કે પહેલા ભલામણો ઘણી થયેલી છે અને એ ભલામણોના હિસાબે જ ત્યાં રાજકોટ અગ્નિકાંડ થયો છે. અને અહીંયા મોરબીમાં જે પુલ ઓલો થયો એ પણ એના હિસાબે જ થયો છે. વડોદરામાં જે ગોજારી અકસ્માત થયો એ પણ એના હિસાબે છે. અને તક્ષશિલા કાંડ જે સુરતની અંદર જે થયો એ આવી રીતે ભલામણોને કારણે જ થયેલો છે. જો ભલામણથી જ ત્યાં લોકોને ભ્રષ્ટાચાર કરી અને આવા બિલ્ડિંગો, આવા ગેમ ઝોનો બનાવી નાખે અને પછી અત્યારે એ લોકો જાગ્યા છે કે હવે આપણે કે આવી ભલામણ લેટર કોઈને પણ હોય તો ભલામણમાં લેખિતમાં ફરિયાદ આપી તો એ પહેલાં એવું થઈ ગયું, એનું સાબિત થાય છે કે પહેલાં મૌખિકમાં ભલામણો કરીને આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે. શું લાગી રહ્યું છે કે આજે લેખિતમાં પત્ર લખવાથી ભ્રષ્ટાચાર ઓછું થશે? જો લેખિતમાં લખવાથી ભ્રષ્ટાચાર ઓછો નહીં થાય, કેમ કે એનું કારણ એ છે કે આ બધાય ચોરના ભાઈ ઘંટી ચોર ભેગા થયેલા છે અને આ લોકોને બધાને એકબીજાને ભ્રષ્ટાચાર કરવો છે. એને હિસાબે કદાચ આમાં ગમે એવું મને તમને લાગે સ્ટેમ્પમાં તો લખાણ કરીને નોટરી કરાવવું જોઈએ આ લોકો પાસે કે તમે જે ફરિયાદ આપો છો ને, આ જે ભલામણ કરો છો ને, એ લેખિતમાં નોટરી પાસે જઈને લખાણ કરાવવું જોઈએ આ લોકો કે અમે આવું ખોટું આવું કરાવડાવીએ છીએ. આ પ્રક્રિયાથી અધિકારીઓ પર અંકુશ આવશે ખરી?
જો અધિકારીઓ મોટા મોટા અધિકારીઓ છે એ આમાં છટકી જાય છે અને નાના અધિકારીઓને જેલમાં ઓલું કરે, પણ જો મોટા અધિકારીઓની માથે કસંગો ઓલો કરવામાં આવે તો આમાં ઘણા રાજકારણીઓના પણ આમાં હાથ હોય છે. એટલે રાજકારણીઓના નામ ન ખુલે એની હાટુથી લોકો નાના અધિકારીઓને ફિટ કરવામાં આવે છે. ઓકે, તો આપણા વચ્ચે અન્ય પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું દિનેશ અંગણ. સર, આપણે અત્યારે મુકેશ દોશી દ્વારા જે પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે ભલામણ કરવી હોય તો લેખિતમાં પત્ર લખો, આ અંગે શું કહેશો? તો મને પ્રથમ નજરે એવું લાગે છે કે ભલામણ જો લેટર પર કરવાની વાત કરીએ, લેખિત કરવાની આવે તો એનો અર્થ એવો થાય કે જે કાંઈ પણ બનાવ બન્યો છે એ લેખિત ભલામણ કર્યા વગર, એટલે કે મૌખિક રજૂઆત કર્યા પછી જ આ બનાવ બન્યો છે. એટલે એ ફલિત થાય છે કે ભાઈ જે કાંઈ બન્યું છે એ ભ્રષ્ટાચારમાં જ બનેલું છે. અને લેખિતમાં જો આપણે પત્ર લખીએ અને જો કામ થતા હોય તો ખૂબ સારી વાત છે. કારણ કે સુરત શહેરની અંદર એક કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો છે. એક મારા મિત્ર છે દૂરના, અને એમણે એક એપાર્ટમેન્ટ 15 વર્ષ પહેલા બની ગયેલું હતું, રેસિડેન્ટ ઝોનમાં કોમર્શિયલ બન્યું હતું, અને એની અંદર નીચે 15 વર્ષ પછી ભોંયરું બનાવવામાં આવ્યું, એટલે કે અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું, અને એમાં દુકાનો બનાવવામાં આવી, અને આગળ 15 ફૂટનો ઝુલાવ કરીને બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું. એની રજૂઆત મારા મિત્રએ 4 થી 5 વાર સુરત એસએમસીને કરી, લેખિતમાં કરી, છતાં પણ એ એક્શન લેવાયા નથી. એટલે હું તો મને ખૂબ દુઃખ સાથે જણાવવાનું થાય છે કે ભાઈ ક્યારે એ દુર્ઘટનામાં પરિણામ આવે એવું ન થાય, પણ કદાચ એ જે બિલ્ડિંગના 6 ફૂટના પાયા નીચે હોય છે અને એ 6 ફૂટના પાયાની જગ્યાએ 9 ફૂટ નીચે ચાલ્યા ગયા તો 6 ફૂટના પાયા જે બનાવ્યા હોય એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે જે વાત રાજકોટના પ્રમુખે કરી કે ભાઈ લેખિતમાં હશે અને જ આપણે સાંભળવામાં આવશે, તો હું નથી માનતો કે ક્યાંય લેખિતમાં હશે તો સાંભળશે. એ ગમે તેવું લેખિત આપશો, પણ જેને ભ્રષ્ટાચાર કરવો છે, જેને અનલીગલી બાંધકામ કરવા છે, એ લોકો અનલીગલી બાંધકામ કરવાના જ છે. સુરત શહેરની અંદર કોસાડની અંદર પણ એક શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ છે, ત્યાં આપ જોવા જાઓ તો એવું થશે કે આ આખું એક જંગલ ઊભું થઈ રહ્યું છે કોન્ક્રીટનું, પરંતુ એની પાછળ કોઈ સકંજો પીસવાવાળો કોઈ વ્યક્તિ છે નહીં. શું રાજકોટ મહાનગરપાલિકાને હવે ભલામણની જરૂરત પડી રહી છે? ભલામણ તો જ્યારે આ ઘટના ઘટી એ પહેલા, જ્યારે આ ગેમ ઝોન ચાલુ હતો ત્યારે મૌખિક ભલામણો થઈ જ હશે, અને ત્યારે જો મૌખિક ભલામણો થઈ હોય ને આ ઘટના બની હોય ને હવે એવું કહેવામાં આવે કે ભાઈ અમે લોકો લેખિતમાં લેશું, એનો કોઈ અર્થ નથી. આ ખાલી વાહિયાત વાતો એવું મને લાગી રહ્યું છે. આ પ્રક્રિયાથી શું અધિકારીઓ પર અંકુશ આવશે? અંકુશ ક્યારેય નથી આવવાનો, કારણ કે આપણા ભારત દેશમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ જ મને દેખાતું નથી. કારણ કે તમે રાજકારણીની અંદર કોર્પોરેશનથી લઈને ઉપલા લેવલ સુધી ગમે ત્યાં જાઓ, ધારાસભ્ય હોય, મંત્રી હોય છે, સાંસદ હોય છે, ક્યારેય પણ પૈસા વગર કામ નથી થતા. એ તમે અને અમે બધા જ જાણીએ છીએ. ભલામણ સિવાય પણ કામ નથી થતા. તમારું ગમે તેવું મોટું કામ હોય કે ગમે તેટલું નાનું કામ હોય, પણ તમારે ભલામણ કરવી જ પડે છે, અને ભલામણ કરશો તો જ કામ થશે. બાકી આ અધિકારીઓની મેળાપીપણું જે ચાલી રહ્યું છે એ ક્યારેય બંધ નહીં થાય. આ પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી છે તેનાથી શું લાગે છે, રાજકોટ જેવી ઘટનાઓમાં અંકુશ આવશે ખરી? ક્યારેય અંકુશ નહીં આવે. જો અંકુશ આવવાનો હતો તો સુરત શહેરની જે ઘટના બની, તક્ષશિલા કાંડ બન્યું, ત્યાર પછી ઘણી બધી ઘટનાઓ બની છે, અને છેલ્લી ઘટના રાજકોટની છે. ખૂબ દુઃખ લાગે છે. રાજકોટની વાત કરીએ ત્યારે બી દુઃખ લાગે છે, પણ જો આ અટકવાનું હતું તો સુરતની ઘટના બન્યા પછી ઓલ ગુજરાતની અંદર કોઈ જગ્યાએ આવું બનાવ બને જ નહીં, પણ એ અટક્યું નથી. એ આ સાબિતી છે કે ભાઈ વારંવાર દર વર્ષે એક નવી દુર્ઘટનાઓ બને છે, એ દુઃખદનીય છે. તો આપણા વચ્ચે બીજા અન્ય પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર. ગણેશભાઈ ડોબરિયા. જી સર, આપણે રાજકોટના જે ભાજપના પ્રમુખ છે તેઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યું છે, અને એમાં જણાવવામાં આવ્યું છે કે ભલામણ કરવી હોય તો લેખિતમાં પત્ર લખો, તે અંગે શું કહેશો? ગમે લેખિતમાં કરો કે ગમે મૌખિક કરો તમે, પણ આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી કશું તમારું બંધ નથી થવાનું. અને મહેરબાની કરીને જો આ બંધ કરો તો પ્રજા સુખી થાય, તમે સુખી થાવ અને બધા સુખી થાય. બાકી ભ્રષ્ટાચાર અત્યારે આ દુનિયાની અંદર એટલો બધો ચાલે છે દરેક જગ્યાએ કે એની કોઈ સીમા નહીં. પૈસા વગર કોઈ તમારી વસ્તુ થતી જ નથી. નાનો માણસ પીસાઈને મરી ગયો છે આજે, એને હાલત શું ખરાબ છે એવી એની પોતાને જ ખબર છે, બાકી બાજુવાળાને ખબર નથી. એવું અમારું કહેવું છે. જો આ એને ભગવાનને ઉપર રાખીને સમજીને હાલે તો થાય, બાકી ભગવાનને કુદરતને ઉપર રાખીને ચાલવાના નથી. અને આ બધું થવાનું છે અને થતું આવે છે.
તો લોકો જે આ પ્રક્રિયા છે તેને અયોગ્ય ગણી રહ્યા છે અને આ પ્રકારે જે ઘટનાઓ રાજકોટમાં બની રહી છે ત્યારે હવે ઇમિડિયેટલી જોવા જાય તો હવે ભાજપના જે પ્રમુખ છે તેઓ દ્વારા ભલામણના પત્રની વાત કરવામાં આવી રહી છે. તો લોકો એવું પણ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે કે પહેલા કેમ આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં ન આવી હતી અને હાલ હવે જે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો શું આનાથી ભ્રષ્ટાચાર અટકશે તે પણ મોટો એક પ્રશ્ન હાલ સામે આવી રહ્યો છે. આપની સાથે હું છું પૂજાની સાથે, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતા શું કહેવા માંગે છે તે પણ સાંભળીએ. ચોક્કસ જે રાજકોટની અંદર જે અગ્નિકાંડનો જે ઘટના બની હતી, ઘટનાને પડઘા સમગ્ર ગુજરાતની પણ દેશની અંદર પડ્યા હતા. ત્યારે આવી ઘટના ઉપર રોક લગાવવા માટે ક્યાંક ને ક્યાંક જે ભાજપના કોર્પોરેટરોને લેખિતમાં રજૂઆત કરવા શહેર પ્રમુખ દ્વારા એક પરિપત્ર ટૂંકમાં બહાર પાડવામાં આવ્યું છે ને લેખિતમાં અને મૌખિકમાં અધિકારીઓને રજૂઆત કરવામાં આવે તે રીતના સૂચના પણ અપાય છે. તો પબ્લિક સાથે જે આપણે વાત કરીએ કે આવા પરિપત્ર બહાર પાડવાથી શું આવી ઘટનાઓ અટકી શકશે? નહીં અટકી શકે. આપણે જો પહેલે ધ્યાન આપ્યો હોત તો આ વસ્તુ થાત જ નહીં. બરાબર, એ લોકોને જવું પડવું એમ હતું. કઈ સેફટી જાતની કોઈ વસ્તુ રાખી નથી. આવી ઘટનાને ક્યાંક ને ક્યાંક ઘણી પ્રકારની ઠેસ પણ પહોંચતી હોય છે અને જે આ કોર્પોરેટરને સૂચના આપવામાં આવે છે, અધિકારીઓને સૂચના આપવામાં આવે છે, આવા અધિકારીઓ માટે શું પગલાં લેવા જોઈએ? આમાં ખરેખર રીતે આપણે પરિપત્રથી કામ નહીં ચાલે. એના માટે પ્રશાસનને ઘણું બધું પરિવર્તન લેવું પડશે. પરિવર્તન આવ્યા પછી પણ આવું ક્યાંક ને ક્યાંક અધિકારીઓને સૂચના આપ્યા પ્રમાણે પણ કામ નથી થતું હોતું. હજી ચોક્કસ જો વાત કરવામાં આવે તો અધિકારીઓ અને કોર્પોરેટરને સૂચના મુજબ કામ કરવા શહેર પ્રમુખનો આદેશ છે. રાજકોટની અંદર છે તો જામનગરમાં પણ આવું પરિવર્તન આવવું જોઈએ. જરૂરી છે. લેખિતમાં જાણકારી આપવી જોઈએ. કોર્પોરેટર પણ અધિકારીઓને માહિતી આપવી જોઈએ અને કાયદેસર બધું થવું જોઈએ. આવા બનાવો ઘણીવાર બનતા હોય છે. એના લેખિતને મૌખિક રજૂઆત કર્યા છતાં પણ અધિકારીઓ જવાબ ન આપે તો જવાબદાર કોણ રહેતું હોય? તો ઉપરની વડી કચેરીએ પણ કરવું જોઈએ. કદાચ જો કોર્પોરેટર સાહેબ છે એ લેખિતમાં લેતા હોય તો એની ગુજરાત સરકાર મતલબ કે જે તે સંસ્થામાં એની નોંધ લેવાતી હોય છે. તો થોડા અંશે મને એવું લાગે છે કે કદાચ આમાં આપણે ઘણો બધો ફરક પડી શકે છે, કેમ કે ઓન પેપર એ વસ્તુ થઈ ગઈ છે અને સીધી રજૂઆત જે તે વિસ્તારના કોર્પોરેટર કરતા હોય તો થોડા અંશે ભ્રષ્ટાચાર છે એ કાબૂમાં આવી શકે છે. આ મારું મંતવ્ય છે. કચેરીઓમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા ભાજપ શહેર પ્રમુખ અને આદેશ આપવામાં આવ્યો છે અને લેખિત રજૂઆત કરવા છતાં પણ કાર્ય ઘણીવાર થતા ન હોય. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.